શોરૂમમાંથી શું રહે જે વસ્તુ જરૂરત કહી જ દઉં ને હવે તમને એ નવી બાઇક સાઇનોડા લઈ આવ્યા છે તો એના માટે જે પણ વિડીયો જોતો હોય મતલબ એ અંકિતભાઈ જોતો હોય તો એના માટે કહી દઉં લખ લખ વધૈયા કોંગ્રેચ્યુલેશન ભાઈ તને અને તને જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? ગુડ મોર્નિંગ જે પણ જોતા હોય એને બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. ઠીક છે ને, આજે છે બુધવાર ને અહીંયા કૂતરાભાઈ બેઠા છે. ઠીક છે કુત્તે ભૈયા કેમ છે? સાલે કુત્તે તને કેમ છે? જલસા છે ને તને? એ કુત્તે ગાના નાના mama sabas malo oh ये कुत्ते बिस्किट खाता नहीं, शुअर बिस्किट देने बिस्किट खाता नहीं. तो गाइस अभी पानी भराई गयो है. હવે ખા રહ્યા ત્યારે પાણી એને મચ્છર વાળા થઈ ગયા છે. મતલબ કે એને પાણી હવે જો ખરાબ થશે ને, પાણી ઘણી વાર રહેશે ને તો ખરાબ થઈ જશે. ખરાબ અમે થઈ ગયો જો ગધારો લાગે છે. હવે જો ઘણી વાર રહેશે ફોડ પાસે ને પછી ખજીરોની ફોડ આવે છે. હે ને, દુકાન તો અમારી અહીંયા જ છે તો બહાર ફોડ આવે છે. ખબર અરે ये है हमारा जात, તમે જોઈ શકો છો. ये हो माता जी डिम्पो रबारी. अच्छा रबारी. तो गाइस आज बुधवार से ने आज अंकितभाई ने सुजयभाई बाइक लेवा जाए છે તો એને મને કીધો તો હે હાલવાનું તો આ જઈશ જોઈશ વિડીયો બનાવીશ. ઠીક છે. આ ગાડી કેમ જાય તો રસ્તો તો જાય તો ખરી ગાડી. તો આજે હવે કોમેડી બને. કાલે મેરો પૂરો થઈ ગયો, એ વિડીયો અપલોડ થઈ ગયો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, જોતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા હોજો. હજી તમને આગળ વટાડીશ તો બંને જે વિડીયોમાં ફૂલ વોચ ટાઈમ દે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા બોલ્યા વગર. ઠીક છે. તો અત્યારે દુકાને તો બસ હવે ક્યાંક જવાનું થશે. બાલ બાલ મોટા થઈ ગયા છે અહીંયા જો હે ને, બાલ આવડા આ કાને પહોંચી ગયા છે. હવે જરા કે કપાવા જવા છે. ભીમાસા જઈશ. ભાઈ આવી જાય હોન્ડા બાઇક લઈ આવે તો પછી જઈશ આરામથી. પસરના જઈશ કે બપોર જઈશ જઈશ ફાઇનલી જઈશ. એ પણ ભીમા છે. એક ભાઈબંધ છે મારો ખાસ, એના કારણ ખાસ તો એવો ભાઈબંધ નથી, ખાલી એમને એમ કહું છું. એટલે જઈશ તો બાલ કપાવવા. ઠીક છે. આ બીજો કૂતરો હાલ્યો આવે છે. કુત્તે ભૈયા તેરા નામ ક્યાં હે? આને અંદર ધરે જોગો હોય ને, આ હે ને આ કૂતરો અંદર ધરી જાય છે દુકાન. એટલે ખારે વધારે ઓર જે ઊભો છે હજી. હટ અરે જો આગી ગયા પાણા ખાલી વટાવો જોઈએ, પાણા બસ, બીજું કાંઈ ન વટાવવું જોઈએ તો ઓટોમેટિક ભાગી જાય. ઠીક છે. તો આજે બાલ કપાવા જવાના છે ભીમા સર. પછી કાલે પરમદી કપડાં લેવા જવા છે. મેરા બેલ આવે છે તો કપડાં બરાબર લેવા પડશે. ઠીક છે. તો હવે બંને વિડીયો ફૂલ વોચ ટાઈમ તો લાઈક સબસ્ક્રાઈબ આગળ વટાડીશ. તો આજે આટલો મોસમ હતા, હજી તમને આગળ વટાડીશ તો એન્ડ સુધી જોજો ને પૂરો વિડીયો જોજો. તો ગાઈસ ફાઇનલી અંકિતભાઈને આવે એક વસ્તુ નવી લઈ આવ્યા છે. તમને કહી દો અત્યારે કોઈ નથી પણ તમને બતાવી દઉં છું. અત્યારે મોસમ જો તમે, મોસમ હે ને બઢિયા હે બઢિયા. તો ફાઇનલી એક ચીજ નવી વસ્તુ લઈ આવ્યા છે શોરૂમમાંથી શું રહે જે વસ્તુ જરૂરત કહી જ દઉં ને હવે તમને એ નવી બાઇક સાઇનોડા લઈ આવ્યા છે. તો એના માટે જે પણ વિડીયો જોતો હોય મતલબ એ અંકિતભાઈ જોતો હોય તો એના માટે કહી દઉં લખ લખ વધૈયા કોંગ્રેચ્યુલેશન ભાઈ તને અને તને સલામત રાખે. તને એવી તરક્કી કર કે હજી પણ બીજી 2-4 વસ્તુ લઈ શકો એવી તરક્કી કર. ઠીક છે. હવે આવી રીતે આગળ વધ ભલે પૈસા એવી બીજી કોઈક વસ્તુ લે. હું દિલથી કોંગ્રેચ્યુલેશન કહું છું. એમ નથી કે ખાલ ચરે છે ને એ લઈએ હું નથી આપે મને ક્યારેક લેશી અને ટાઈમ આવશે ત્યારે પણ હમણાં કંઈ લઈ લીધે એના માટે હું કહી દઉં છું કોંગ્રેચ્યુલેશન ભાઈ. બસ એમને આવશે તો એને બાઇક વટાવી છે ને તમારે ગાઈશ. ઠીક છે. તો આપે પણ એવી લેશી પણ હમણાં નહીં, થોડી વાર લાગશે પણ હમણાં નહીં લેવી. આપણે પણ લેવી જ છે ફાઇનલી, પણ હમણાં નહીં પછી લેશી આરામથી.
ઠીક છે. તો એને લઈ લીધી. હવે આપણે એક બે ચક્કર મારશીએ, એને બાઇક બતાવશી. કયો સાઇન હોન્ડા છે, મોડલ બોલો કયો છે એ તમને આવશે તો કહી દઈશ, બતાવીશ. ઠીક છે. પણ હવે તો લગભગ ડાયરેક્ટ ઘરે જશે કે પગે પગે લગાવવા જશે કે અમારે કેમ ઘરમાં પણ નવી વસ્તુ આવે ને પહેલાં પૂજા થાય. ઠીક છે. પહેલાં પૂજા કરે પછી માતાજી દર્શન કરવા જાય, બસ એવી રીતે થાય છે. બરાબર. તો અમારે નવી વસ્તુ તો એમ જ થાય. બાકી કાંઈ આવે એટલે તમારે બતાવીશ. ઠીક છે. તો બને જ વિડીયો ફૂલ વોચ ટાઈમને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ભૂલ્યા વગર ન આવ્યો આવશે તો કહી દઈશ તમને કે કયો ના લઈએ એટલે કઈ દીધો છે તો બતાવીશ તમને. ઠીક છે. ને આમાં ફોટામાં થંબનેલમાં તમે જોઈ લીધો હશે. ઠીક છે હે ને, એટલા માટે. તો હવે આવેલી વાત છે અત્યારે હજી વાગા છે હે મારા ઘરે ટાઈમ સાચો હોય નહીં સાચો 7 વાગે અત્યારે 5 વાગ્યા જો. વાહ ઘડિયાળ મારા ઘડિયાળમાં એવો પ્રોબ્લેમ છે, હાથમાં પહેરું ક્યારેક માનો ઓછી હોય ને આમ કરવા જાઉં ને આમ રમવા કે ગમે તે પસરાય કે નીચે પડી જાય ને તો ઝપાટ તૂટી પડે. મારો ઘડિયાળ એવો છે ઝપાટ તૂટી પડે છે. એટલા માટે હું તો શોખ ઘણા છે, ભલે તૂટે શોખ ઘણા છે એવું મને ઘડિયાળનો કે પહેરવો જ છે. પણ શોખ હવે થઈ ગયો પણ તો એટલે મારા નહીં થાય 15-20 તો ઘડિયાળ એમને તૂટી પડે, એમને ઘરે એમને ઢગલા પડે છે. મારી મમ્મી અઢે છે કે આવડા બધા ઘડિયાળ પડે છે, તું ઘડિયાળને શું કરો છો, તોડી નાખો છો, એમને ન પહેરતો દાજ તો ભારો ન માની તોય હું પહેરી નાખું છું ઘડિયાળ. ઠીક છે. હવે તો આજે તો હવે ક્યાંક જવું નથી, કાલે જાઉં અંજારે બાલ આજે કપાવવાનો પ્લાન તો હતો પણ ન કપાયા. કાલે જઈશ પાસે કપાવવા જાઉં બાલ. ઠીક છે. પાછું આ લાઇટ હવે બંધ થઈ ગઈ છે હે ને, આ લાઇટ હવે બંધ થઈ ગઈ છે. કોકને સાયકલ અહીંયા રાખી ગયા છે, છોરા ક્યાં ફરવા ગયા રબારીને હે કોક. તો હજી તમને આવો અંકિતભાઈ આવે તો હોન્ડા બતાવીશ તમને. તો બંને જે વિડીયો ફૂલ વોચ ટાઈમ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા બોલે વગર. ઠીક છે. ભલે બહુ કેમ હોલ્ડર તો હું ચેન્જ તો કરી નાખ્યો છું, પણ હોલ્ડર ચેન્જ તો કરી નાખ્યો. હવે પાછો ચેન્જ કરવો પડશે લાગે. હવે ચાલુ નહીં થતો બહાર રાતના, ભૂલી જ જાઉં છું. કાલે તો થશે નહીં, કાલે તો અંદર જવાનું છે એટલા માટે. દુકાને તો ફાઇનલી સાફ સફાઈ કરી નાખી હતી હવે, પણ મને પંખો ચાલુ રાખવો જ ખપે, નકાન મચ્છર વધારે ઘેરે એટલા માટે પંખો ચાલુ કરી નાખું. તો ગાઈસ ગરમી એવી ખતરનાક આવી વાત નહીં. અને મને જરાક હજી કમેન્ટ કોઈ નથી કરતા, શું કામ જોવે છે કે નહીં જોતા આખા વિડીયો પૂરો મને એવો લાગે પૂરો વિડીયો તમે જોતા નહીં, ભલે ન જોવો કાંઈ વાંધો નહીં, કમેન્ટ તો કરો તો હું જરાક સુધારવાની કોશિશ કરું. કમેન્ટ તો કરો, ભલે જોવો નહીં આવશે પણ જે પણ અત્યારે જે જોતો હોય એને કહી દઉં છું કે કમેન્ટ કરો કહીશ કે મારા વિડીયો કેવા આવે છે, જજ આવે છે, ખરાબ આવે છે, જજ આવે ખરાબ આવે છે. તો કમેન્ટ કરો તો મને ખબર પડે. આમ તમે કમેન્ટ નહીં કરો તો મને ખબર કેમ પડશે કે જજ આવે ખરાબ આવે છે, કે મારી બોલવાની ભાષા ખરાબ છે, જજ છે, જે પણ હોય ચોખ્ખું કહી દો. બરાબર, ચોખ્ખું કહી દો તમે કે ભાઈ તારા વિડીયો ગમ નથી, તારે બોલવાની ભાષા ખરાબ છે, આમ છે તેમ છે, અને જે પણ હોય ચોખ્ખું કહી દો તો મને ખબર પડે. તો બસ જો બસ અંકિતભાઈ આવે તો તમે ઓલા બતાવો. તો ગાઈસ હવે જરાક આવે તો નહીં, કાલે બતાવીશ તમને બીજા વ્લોગમાં. ઠીક છે. હોન્ડા છે ને બાઇક બીજા વ્લોગમાં બતાવીશ. તો હવે છે ને દુકાન બંધ કરવામાં ટાઈમ થઈ ગયો છે. ઠીક છે. તો હવે હું અહીંયા એન્ડ કરું છું. તો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ભૂલ્યા વગર. મળીએ બીજા વ્લોગમાં. તો બાય બાય, ગુડ નાઇટ.